આશ્રમ છોડવાની કોણ કે? આપણે પોતે સંસારી છીએ, ગૃહસ્થાશ્રમમાં છીએ, અને ગૃહસ્થાશ્રમ આટલો મોટો સરસ આશ્રમ હોય પછી એને છોડીને બીજો આશ્રમ કરવાની મને જરૂર નથી લાગતી. જે ગૃહસ્થાશ્રમને લીધે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને કૌશલ્યાની કુખે કૌશલ્યાના મહેલમાં પ્રગટ થવું પડ્યું, આનાથી વિશેષ કયો આશ્રમ દિવ્ય હશે? પરંતુ ધ્યાન દેના, જેમણે વિરક્તિ ધારણ કરી છે એની વિરક્તિને પ્રણામ, એના વૈરાગ્યને પ્રણામ, એના ચતુર્થ આશ્રમને લાખો લાખો નમન. પણ ગોંડલિયા શાખાનો આ સાધુ નવો આશ્રમ રચવાની વાત કરે છે. વિનોબાજીની પાસે એક માણસ ગયો અને એણે કીધું કે મારે ગાંધીજીનું મંદિર બનાવવું છે. આ વિનોબાજીના સંવાદમાં લખ્યું છે. મારી ઈચ્છા છે, હું ગાંધીનો બહુ સેવક છું, ગાંધી મને બહુ ગમે છે અને મારે એનું મંદિર બનાવવું છે. ત્યારે વિનોબાજીએ એમ જ કહ્યું કે મંદિર રામ અને કૃષ્ણના છે, હવે બીજા કોઈનું મંદિર બનાવવાની જરૂર નથી. આ મારો જવાબ નથી, વિનોબાનો. અને કયા વિનોબા? આચાર્ય વિનોબા. કયા વિનોબા? ઋષિ વિનોબા. કયા વિનોબા? તલગાજરડાની સંબોધનમાં મહામુનિ વિનોબા. આ એનો જવાબ, મારો નથી. ચોખ્ખી ના પાડે. રામકૃષ્ણ, શિવ, દુર્ગા, ગણેશ, હનુમાનજીના મંદિરો છે, પછી કોઈ નવા મંદિર કરવાની જરૂર નથી, એવું વિનોબાજીએ પેલા ભાઈને કીધું. પછી એણે બનાવ્યું કે ન બનાવ્યું એ આપણને ખબર નથી ને આપણે એમાં કાંઈ ઊંડા ઉતરવાની જરૂર પણ નથી. એટલે આપ મને પૂછો છો, એક તો હું સલાહ ન આપી શકું, મારું કોઈ ગજું નહીં, પણ હવે મને પૂછ્યું છે તો બે વેણ કહું. જરૂર આશ્રમ બનાવો. બાપ, આપણે ત્યાં સાધુ સંતોએ આશ્રમોની સ્થાપના કરી અને સમાજની કેટલી મોટી સેવા કરી છે. ગાયોની સેવા કરે, ભૂખ્યાને રોટલો આપે, અનાશ્રિતને આશ્રય આપે, બીમારોને દવા આપે. કેટલું કેટલું આપણા આશ્રમો, આપણી દેહાણ જગ્યાઓના આપણા સ્થાનો, વિરક્ત મહાપુરુષોના આશ્રમો પણ કેટલું કામ કરી રહ્યા છે. કરો, જરૂર કરો. અને નામ લખ્યું છે પણ નહીં બોલું. અને વધારે કંઈક વાત કરવી હોય 2-5 મિનિટ તો તમે મને આજે નહીં પણ કાલે સાંજે 5 વાગે મળવા આવજો. આપણે આશ્રમ વિશે વાતો કરીશું. પણ અહીંયા ગૃહસ્થાશ્રમ છોડીને નવો આશ્રમ બાંધવાની વાત છે ત્યારે પેલા એક જ નાનકડી વાત મારે કહેવી છે કે આશ્રમ ઢંગથી બનાવજો, ઢોંગથી નહીં. જો આમાં ચૂક પડી તો ગૃહસ્થાશ્રમ બહુ રૂડો છે, બહુ સારો છે. એના જેવો ધન્યો ગૃહસ્થાશ્રમ. આશ્રમ ઢંગથી બનાવવાનો, ઢોંગથી નહીં. એનો અર્થ કોઈ ગલત ન કરે, પણ કળિયુગના વર્ણનમાં તુલસીદાસજીએ લખ્યું છે, બહુનામ સવારઈ જોગી જતી બિસિયા હરિલીન ન રહી બિરતી અને તપસી ધનવંત દરિદ્ર ગૃહી કલિ કૌતુક તાતન જાત. અમારી વિનમ્ર આપને સલાહ પણ નથી, આ તો મને પૂછ્યું છે એટલે, અને એ વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે. આશ્રમ બનાવાય, કેમ ન બનાવાય? આ સાધુ સંતો બનાવીને બેઠા છે, સમાજની સેવા કરે. એટલે હું શબ્દ વાપરું છું, ઢંગથી બનાવજો, ઢોંગથી નહીં. રામાયણમાં એવા 2-3 આશ્રમો છે જ્યાં ઢંગ નથી, ઢોંગ બહુ છે. એવા 2-3 આશ્રમો છે. એક તો કાલકેતુ રાક્ષસનો આશ્રમ છે બાલકાંડમાં, જેણે પ્રતાપ ભાવને એવો ચક્રાવે ચડાવ્યો કે પ્રતાપ ભાનુને બીજો જન્મ રાવણનો લેવો પડ્યો. જે આશ્રમ
રામને બદલે રાવણ પેદા કરી દે એ આશ્રમની જરૂર નથી. સાવધાન. એક બીજો આશ્રમ છે રામાયણમાં કાલનેમીનો, જે હનુમાનજી જેવા સાધુને છેતરીને એનો માર્ગ રૂંધે છે. એવા આશ્રમની જરૂર નથી. આ તો તમે પૂછ્યું એટલે મેં શરૂ કર્યું, પણ ઢંગથી બનાવવાનો મારો અર્થ 5 વસ્તુનું ધ્યાન રાખીને આશ્રમ બનાવો. આ 5 વસ્તુ, 5 ઢંગ આશ્રમ. ઢંગ તો ઘણા હોય છે, ખાલી ઢંગ 5. પહેલો ઢંગ રાજેશભાઈ,